અમરેલી જિલ્લાના રાજુલાના મારુતિધામ મંદિર ખાતે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। રાજુલાના મારુતિધામ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। રાજુલાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મંદિર ખાતે ભારત માતા તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પો તેમજ ફૂલહારથી વંદના કરવામાં આવી હતી। મારુતિધામના મહંત ભાવેશ બાપુ ગોંડલિયા, ઉમેશભાઈ જાની તથા શહેરના ભક્તો સાથે જોડાયા હતા। ભગવાન રામેશ્વર મહાદેવ મંદિર મારુતિ દાદા તથા બજરંગદાસ બાપાની પૂજા કરીને પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની વંદના કરવામાં આવી હતી। પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું કે ભારત દેશના યુવા પ્રેરણાદાયી એવા સ્વામી વિવેકાનંદજીની જીવન મૂલ્યો ખૂબ જ મહત્વના છે। શિકાગો ખાતે વિશ્વ ધર્મ સભામાં સ્વામીજી દુનિયાને ભારતની ઓળખ આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે મારુતિધામ મંદિરના વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે। મંદિરમાં પક્ષીઓના ચણ પણ નખાય છે। પટાંગણમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા 6 વર્ષ પહેલા રાખવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે કાળુ શાકરનો છે જાફરાબાદ। રાજુલા ખાતે આજે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જયંતિ પ્રસંગે રાજુલા મારુતિધામના ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલ પુષ્પ ચડાવી વંદના કરવામાં આવી હતી। મારુતિધામ રાજુલા ખાતે અન્નક્ષેત્ર પણ ચાલે છે અને રામેશ્વર મહાદેવ બિરાજમાન છે અને સ્વામી વિવેકાનંદ આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે ત્યારે રાજુલાથી હું ચિરાગભાઈ જોશી ચોક્કસ કહીશ કે સ્વામી વિવેકાનંદ આપણા દેશના પ્રેરણાદાયી અને વીરેશ્વર અને નરેન્દ્ર એવા એના ઉપનામો હતા અને ભારત દેશમાં એણે એક સંત તરીકે અને હિન્દુ રાષ્ટ્ર માટે યુવાને પ્રેરણાનું કામ કર્યું છે અને આજે અમે ભારત માતાની અને મારુતિધામ દાદા બજરંગદાસ બાપાની પ્રતિમાઓને પણ પૂજન કરી રાજુલા ખાતે સ્વામી વિવેકાનંદજીની જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી અને વંદના કરવામાં આવી છે। જય હિન્દ।